હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ ફિઝિક્સ વર્લ્ડ વિથ વિશાલ ક્યાડા. ગયા લેક્ચરની અંદર આપણે કુલમના નિયમના સદિશ સ્વરૂપનો અભ્યાસ કર્યો. આજે એનાથી એક સ્ટેપ આગળ નીકળી અને ઉદાહરણ નંબર 1.5ની ગણતરી કરીએ. ઓકે, હવે ઉદાહરણ નંબર 1.5 એની રકમ કંઈક આવી છે. ધાતુના વિદ્યુતભારિત ગોળા એને નાયલોનની દોરી વડે લટકાવેલ છે. આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ અવાહક હાથા વડે પકડેલ બીજો વિદ્યુતભાર રહિત ગોળો વિદ્યુતભારિત ગોળો બી એ એની નજીક એવી રીતે લાવવામાં આવે છે કે તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર થાય. ફરીથી એક વખત, આ જે ગોળો છે એને આપણે નાયલોનની દોરી વડે લટકાવેલ છે અને અવાહક હાથા વડે પકડેલો બીજો એક ગોળો એની નજીક એવી રીતે લાવવામાં આવે કે જેથી બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર થાય. આનાથી થતું એનું અપાકર્ષણ નોંધવામાં આવે છે. સ્વાભાવિક છે, બંને ઉપર સમાન પ્રકારનો વિદ્યુતભાર હોવાથી અપાકર્ષણ થવાનું છે. તો દાખલા તરીકે એક પ્રકાશ કિરણ વડે તેને પ્રકાશિત કરી પડદા પર તેનું આવર્તન અથવા તો સ્થાનાંતર માપીને, મતલબ કે એના જુદા જુદા પદ્ધતિઓ છે. એની અંદર આ એક પદ્ધતિ છે કે ભાઈ એનું સ્થાનાંતર આપણે આવી રીતે માપ્યું કે જેથી કરીને આપણને એનું અપાકર્ષણ બળ કેટલું છે એ આપણને મળે છે. હવે એ અને બી ગોળાઓને અનુક્રમે સી અને ડી વિદ્યુતભાર રહિત ગોળાઓ સાથે આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ સ્પર્શ કરાવવામાં આવે છે. તો આકૃતિ બીમાં આપણે જોઈ શકીએ છીએ કે ગોળા એ ને ગોળા સી સાથે સ્પર્શ કરવામાં આવે છે અને ગોળા બી ને ગોળા ડી સાથે સ્પર્શ કરવામાં આવે છે. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ બે ગોળાઓમાંથી એક વિદ્યુતભારિત હોય અને બીજો વિદ્યુતભાર રહિત હોય અને બંનેને એકબીજાની નજીક લાવવામાં આવે ત્યારે વિદ્યુતભાર અડધો થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એ ઉપર જે વિદ્યુતભાર હતો એની જગ્યાએ એ અને સી બંને ઉપર હવે સરખો વિદ્યુતભાર વિતરિત થાય છે. બી અને ડી ઉપર સમાન વિદ્યુતભાર વિતરિત થાય છે. હવે સી અને ડી ને દૂર કરી બી ને એની નજીક તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર થાય તેમ લાવવામાં આવે છે. એનો મતલબ કે આપણે હવે અંતરને અડધું કર્યું છે. આકૃતિ સીમાં દર્શાવ્યા પ્રમાણે આપણે એ વસ્તુ કરી. કુલમના નિયમના આધારે એનું અપાકર્ષણ કેટલું થશે એની આપણે ગણતરી કરવાની. એ તથા સી ગોળાઓ અને બી અને ડી ગોળાઓના પરિમાણ સમાન છે. એ અને બી વચ્ચેના અંતરની સરખામણીએ તેમના પરિમાણને અવગણો. ઓકે, આ સેમ ક્વેશ્ચન છે. મારે તમને બીજી રીતે પૂછવો છે તો હું તમને એવી રીતે પૂછીશ કે એક ગોળો છે એ ગોળા ઉપર અમુક એક વિદ્યુતભાર છે, બીજા ગોળા ઉપર અમુક એક વિદ્યુતભાર છે. બંનેને એકબીજાથી 10 સેન્ટીમીટરના અંતરે મૂકેલા છે. હવે એ ગોળા જે છે એની સાથે વિદ્યુતભાર રહિત ગોળાનો સંપર્ક કરાવવામાં આવે છે. બી ગોળા સાથે બીજા એક વિદ્યુતભાર રહિત ગોળા ડી સાથે સંપર્ક કરાવવામાં આવે છે. વિદ્યુતભાર ઓટોમેટિક અડધો થવાનો છે. પછી એમને ફરીથી એકબીજાની નજીક લાવવામાં આવે, પણ હવે અંતર જે છે એ અંતર અડધું કરવામાં આવે છે. તો તેમની વચ્ચે ઉદ્ભવતું અપાકર્ષણ કેટલું હશે? ઇન શોર્ટ, રકમ જે છે રકમ અહીંયા જે આપી છે થોડી મોટી છે. જો આ જ વસ્તુને મારે દર્શાવવી હોય તો હું બીજી રીતે પણ દર્શાવી શકું છું. ઓકે, હવે આપણે એવું કહીએ કે ધારો કે ગોળા એ પર કેપિટલ ક્યુ જેટલો વિદ્યુતભાર છે અને ગોળા બી પર સ્મોલ ક્યુ જેટલો વિદ્યુતભાર છે. બંનેને આપણે પ્રારંભમાં આર બરાબર 10 સેન્ટીમીટર અંતરે મૂકેલા છે. ત્યારે બંને ગોળાઓ પર લાગતું અપાકર્ષણ બળ, કારણ કે બંને ઉપર સમાન પ્રકારનો વિદ્યુતભાર હોવાથી અપાકર્ષી બળ અનુભવે છે. એટલા માટે બંને વચ્ચે લાગતું અપાકર્ષણ બળ F બરાબર કે Q ઇન્ટુ Q અપોન આર સ્ક્વેર. આપણું સૂત્ર હતું કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. અહીંયા Q1 તરીકે કેપિટલ Q છે અને Q2 તરીકે સ્મોલ Q છે. તો કેપિટલ Q સ્મોલ Q અપોન બંને વચ્ચેનું અંતર આર સ્ક્વેર. હવે અહીંયા આ અંતર જે છે એ અંતરનું મૂલ્ય આપણે લખતા નથી, કારણ કે આપણે આગળ જઈને એની ગણતરી કરવાની નથી. જો ગણતરી કરવાની હોત તો આપણે લખવું પડે. ઓકે, ચલો હવે આપણે શું કર્યું તો ગોળા એ ને તેના જેવા એટલે કે સમાન પરિમાણ ધરાવતા વિદ્યુતભાર રહિત ગોળા સી સાથે સ્પર્શ કરાવ્યો અને સ્પર્શ કરાવી અલગ કરતા બંને ગોળા પર કેટલો વિદ્યુતભાર થશે? Q/2 વિદ્યુતભાર. હવે કેવી રીતે આ થશે એના માટેની આપણે ગણતરી લખીએ. તો ગોળા એ ઉપરનો વિદ્યુતભાર Q છે,
ગોળા સી ઉપર વિદ્યુતભાર રહિત હોવાથી શૂન્ય વિદ્યુતભાર છે અપોન 2. તો બંને ઉપરનો વિદ્યુતભાર Q/2 થશે. અને એટલા માટે આપણે ડાયરેક્ટલી કહી દીધું કે ગોળા એ ને તેના જેવા જ વિદ્યુતભાર રહિત ગોળા સી સાથે સ્પર્શ કરાવીએ તો અલગ કરતા બંને ગોળા પર Q/2 જેટલો વિદ્યુતભાર રહેશે. સેમ એ જ રીતે આપણે ગોળા બી ને તેના જેવા જ વિદ્યુતભાર રહિત ગોળા ડી સાથે સ્પર્શ કરાવ્યો. હવે ગોળા બી ઉપર પહેલા વિદ્યુતભાર હતો Q એટલે કે સ્મોલ q અને ગોળા ડી ઉપરનો વિદ્યુતભાર શૂન્ય હતો કારણ કે વિદ્યુતભાર રહિત ગોળો હતો. /2 તો બરાબર અહીંયા થશે Q/2. એનો મતલબ કે બંને ગોળા ઉપર હવે Q/2 જેટલો વિદ્યુતભાર છે. ઓકે, હવે એના પછી આપણે બંને ગોળાઓને એકબીજાથી 5 સેન્ટીમીટરના અંતરે મૂકીએ. હવે જો 5 સેન્ટીમીટરના અંતરે મૂકીએ છે તો 5 બરાબર 10/2 થશે અને 10 એ r નું મૂલ્ય છે. તો એનો મતલબ કે r/2 થાય. તો r/2 થાય તો ગોળાઓ પર લાગતું અપાકર્ષણ બળ અથવા તો એને આપણે કુલંબ બળ કહીએ તો ગોળાઓ પર લાગતું કુલંબ બળ F' બરાબર કે Q1 બરાબર Q/2, Q2 બરાબર સ્મોલ q/2 અપોન બંને વચ્ચેનું અંતર r/2 નો સ્ક્વેર. ઓકે, તો K Q અપોન 2 દુ 4 ડિવાઈડ બાય r નો સ્ક્વેર અપોન 2 નો વર્ગ 4. ઓકે, અંશના છેદમાં પણ 4 છે અને છેદના છેદમાં પણ 4 છે. તો જો એક સ્ટેપ વધારે લખવું હોય તો તમે આવી રીતે લખી શકો, અધરવાઇઝ આ કમ્પ્લીટ સ્ટેપ છે. છેદનું છેદ અંશમાં જતો રહેશે તો 4K કેપિટલ Q ઇન્ટુ સ્મોલ q અપોન અંશનો છેદ છેદમાં આવે તો 4 ઇન્ટુ r સ્ક્વેર. તો ઉપર નીચેથી 4 4 જતા રહેશે તો વધશે KQ અપોન r સ્ક્વેર. અને KQ અપોન r સ્ક્વેર જે છે એ F' નું મૂલ્ય છે. તો F નું મૂલ્ય છે કારણ કે સમીકરણ 1 માં આપણે કીધું હતું કે F બરાબર KQ અપોન r સ્ક્વેર. તો માટે F' બરાબર F થશે. આમ ગોળા A અને B પર લાગતું બળ એ પહેલા જેટલું જ હશે. મતલબ કે આપણે એને જ્યારે આવી રીતે ગોઠવ્યો ત્યારે એના બળની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ઓકે, ફરીથી એક વખત આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની છે. કોઈ પણ બે ગોળાઓ લીધા છે, એ ગોળાઓને અમુક એક અંતરે મૂક્યા છે, ત્યારબાદ વિદ્યુતભાર રહિત ગોળાઓ સાથે સંપર્ક કરાવ્યા બાદ આપણે એને એનાથી અડધા અંતરે મૂકીએ છીએ તો બળનું મૂલ્ય એટલું ને એટલું રહે છે. બળનું મૂલ્ય બદલાતું નથી. ઓકે, ચાલો એના પછી એક સ્ટેપ આગળ વધીએ અને સ્થિત વિદ્યુત બળો માટેના સંપાતપણાના સિદ્ધાંત ને લખીને તેનું વ્યાપક સૂત્ર લખો. અચ્છા, નામ ઉપરથી જ ખબર પડે, સંપાતપણું. સંપાત એટલે ભેગું, પણું એટલે થવું. એટલે અથવા તો આપણે સંપાતપણો એટલે કે ભેગા થવાનો જે ગુણધર્મ છે એને આપણે સંપાતપણાનો ગુણધર્મ અથવા તો સંપાતપણાનો સિદ્ધાંત કહી શકીએ છીએ. તમે ધોરણ 11 ની અંદર તરંગો વિશે જ્યારે અભ્યાસ કર્યો ત્યારે એ તરંગોના અભ્યાસની અંદર આ સંપાતપણું આવ્યું હતું. એક તરંગનો કંપ વિસ્તાર 5 હોય, બીજા તરંગનો કંપ વિસ્તાર 3 હોય. જો બંને એકબીજાની સાથે ભેગા થાય ત્યારે બંનેના કંપ વિસ્તારનો સરવાળો થાય. મતલબ કે બંનેનું સંપાતપણું જે છે એ બંનેનો સરવાળો બતાવે છે. સેમ અહીંયા પણ અત્યાર સુધી આપણે જે વાત કરી એમાં એક વિદ્યુતભાર ઉપર બીજા વિદ્યુતભાર મતલબ કે એક વિદ્યુતભાર ઉપર એક જ વિદ્યુતભાર વડે બળ લાગતું હતું. હવે એનાથી એક સ્ટેપ આગળ વધીને વિચારીએ તો બે કરતા વધારે વિદ્યુતભારો હાજર હોય અને તેમાંના કોઈ એક વિદ્યુતભાર પર બાકીના વિદ્યુતભારો વડે લાગતું બળ શોધવું હોય તો એના માટે કુલમ્બના નિયમ ઉપરાંત સંપાતપણાનો સિદ્ધાંત ઉપયોગી છે. એનો મતલબ એવો થયો કે જો એક જ તંત્રની અંદર બે કરતા વધારે વિદ્યુતભારો હાજર હોય અને કોઈ એક વિદ્યુતભાર પર બાકીના વિદ્યુતભારો વડે લાગતું બળ શોધવું હોય તો માત્ર કુલમ્બના નિયમથી આપણે એ શોધી શકતા નથી. એની સાથે સાથે આપણને સંપાતપણાના સિદ્ધાંતનો પણ ઉપયોગ કરવો પડે છે. ઓકે, તો સંપાતપણાનો સિદ્ધાંત શું છે? તો કોઈ પણ વિદ્યુતભાર પર ઘણા બધા વિદ્યુતભારોને લીધે લાગતું કુલ કુલંબ બળ એ દરેક વિદ્યુતભાર વડે લાગતા સ્વતંત્ર કુલંબ બળના સદિશ સરવાળા જેટલું હોય છે. ઓકે, અહીંયા એ વસ્તુ સમજાવે છે કે ધારો કે મારે કોઈ એક વિદ્યુતભાર એક
એટલે કે Q1 ઉપર લાગતું બળ શોધવું છે, તો Q1 ઉપર લાગતું કુલ બળ બરાબર Q1 પર Q2 ના કારણે લાગતું બળ વત્તા Q1 પર Q3 ને કારણે લાગતું બળ વત્તા Q1 પર Q4 ના કારણે લાગતું બળ. આવા જુદા જુદા બધા જ બળોનો સરવાળો કરવાથી આપણને Q1 પર લાગતું કુલ બળ મળે છે. તો અહીંયા એ જ વસ્તુ સમજાવે છે કે કોઈ પણ વિદ્યુત ભાર પર ઘણા બધા વિદ્યુત ભારોને લીધે લાગતું કુલ કુલંબ બળ એ દરેક વિદ્યુત ભાર વડે લાગતા સ્વતંત્ર કુલંબ બળના સદિશ સરવાળા જેટલું હોય છે. હવે અહીંયા એક આકૃતિ આપી છે. એ આકૃતિની અંદર જુદા જુદા 3 વિદ્યુત ભારો લીધેલા છે, Q1, Q2 અને Q3. તો Q1, Q2 અને Q3 વિદ્યુત ભારોનું એક તંત્ર આપણે વિચારેલું છે. હવે આ 3 વિદ્યુત ભારો જે છે એનું ઉગમ બિંદુથી સ્થાન સદિશ અનુક્રમે Q1 નો સ્થાન સદિશ R1 છે, Q2 નો સ્થાન સદિશ R2 છે અને Q3 નો સ્થાન સદિશ R3 છે. તો ધારો કે ઉગમ બિંદુ O થી તેમના સ્થાન સદિશો અનુક્રમે સદિશ R1, સદિશ R2 અને સદિશ R3 છે. ઓકે, હવે આ તંત્રની અંદર આપણે Q1 ઉપર લાગતા કુલ બળનો વિચાર કરવો છે. તો Q1 ઉપર સૌથી પહેલા આપણે વાત કરીએ કે Q1 પર Q2 ના કારણે બળ લાગે છે. તો Q1 પર Q2 ને લીધે લાગતું બળ, તો Q1 પર લાગે છે એટલે 1 આગળ આવશે, 2 ને લીધે લાગે છે એટલે 2 પાછળ આવશે. તો F12 સદિશ બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2 upon R12 નો સ્ક્વેર ઇન્ટુ R12 કેરેટ. ઓકે, આ જે છે એ કુલંબ બળનું સદિશ સ્વરૂપ છે. તો અહીંયા 1 પર 2 ના લીધે લાગતું બળ એટલે F12 બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2 upon R12 નો સ્ક્વેર ઇન્ટુ R12 કેરેટ. એનો મતલબ કે એ R12 કેરેટ આ એકમ સદિશની દિશામાં ઉદ્ભવે છે. ઓકે, સેમ એ જ રીતે આપણે વિચાર કરી શકીએ કે અહીંયા Q1 ઉપર Q3 ના કારણે પણ બળ લાગશે. તો Q1 પર Q3 ના કારણે ઉદ્ભવતું બળ અથવા તો લાગતું બળ F13 1 પર લાગે છે, 3 ના કારણે લાગે છે એટલે સિમ્બોલ આવશે F13 બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 Q3 upon R13 નો સ્ક્વેર ઇન્ટુ R13 કેરેટ. સમીકરણ નંબર 2. ઓકે, સમીકરણ 1 ની અંદર આપણે R12 લીધા હતા. તો અહીંયા R12 છે એનો મતલબ કે સદિશ R12 એ એનો સ્થાન સદિશ હશે. તો સદિશ R12 એ Q2 થી Q1 ની દિશામાંનો સદિશ છે. હવે શા માટે Q2 થી Q1 ની દિશામાંનો સદિશ? તો આપણે જાણીએ છીએ કે બળ લાગે છે Q1 પર અને કોના કારણે લાગે છે? તો Q2 ના કારણે. એટલે Q2 થી Q1 તરફની એની દિશા હોય છે. તો એને આપણે R12 લખીશું. તો સદિશ R12 બરાબર સદિશ R2 માઇનસ સદિશ R1. ઓકે, સેમ એ જ રીતે આપણે સમીકરણ નંબર 2 ની અંદર R13 નો ઉપયોગ કર્યો છે. તો સદિશ R13 એ Q3 થી Q1 પરના એટલે કે એની દિશામાંનો સદિશ છે. તો R13 ઇઝ ઇક્વલ્સ ટુ R3 માઇનસ R1. ઓકે, ટૂંકમાં 1 ઉપર એટલે કે Q1 ઉપર Q2 ના કારણે પણ બળ લાગે છે અને Q3 ના કારણે પણ બળ લાગે છે. તો Q1 પર Q2 અને Q3 ના લીધે લાગતું કુલ બળ જો સદિશ F હોય તો સદિશ F બરાબર સદિશ F12 પ્લસ સદિશ F13. એનો મતલબ કે 1 પર 2 ના કારણે લાગતું બળ વત્તા 1 પર 3 ના કારણે લાગતું બળ. ઓકે, હવે એની અંદર આપણે કિંમતો ગોઠવીએ. તો 1 પર 2 ના કારણે લાગતું બળ એનું મૂલ્ય હતું 1/4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ Q1 Q2 upon R12 નો સ્ક્વેર ઇન્ટુ R12 કેરેટ પ્લસ F13 સદિશનું મૂલ્ય હતું 1/4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ Q1 Q3 upon R13 નો સ્ક્વેર ઇન્ટુ R13 કેરેટ. ઓકે, આ લખી દીધું. તો અહીંયા આપણે એક વિદ્યુત ભાર ઉપર બાકીના બંને વિદ્યુત ભારો વડે ઉદ્ભવતા વિદ્યુત બળની ચર્ચા કરી. હવે ધારો કે અત્યારે આપણે જે વાત કરી એ સ્થિત વિદ્યુત બળો માટેના સંપાતપણાના સિદ્ધાંતને લખીને આપણે સમજાવ્યું. હવે આપણે વ્યાપક સૂત્ર મેળવવાનું છે. તો વ્યાપક સૂત્ર મેળવવું છે તો ધારો કે આપણે વિચારીએ કે ભાઈ આપણી પાસે n વિદ્યુત ભારો ધરાવતું એક તંત્ર છે. તો 3 કરતા વધારે વિદ્યુત ભારોને લીધે કોઈ એક વિદ્યુત ભાર પર લાગતા બળોનું પરિણામી બળ એ વ્યાપક રૂપે આકૃતિ B માં દર્શાવ્યું છે. તો વ્યાપક રીતે આપણે એવું કહીએ કે આપણી પાસે n વિદ્યુત ભારો છે. તો Q1, Q2, Q3 અપ ટુ Qn આવા વિદ્યુત ભારોના તંત્રમાં
Q1 પર બાકીના વિદ્યુતભારોના કારણે લાગતું બળ. હવે Q1 ઉપર બાકીના બધા વિદ્યુતભારોના કારણે જે બળ લાગે છે ને આપણે F1 કહીએ તો F1 બરાબર હવે આના ઉપર બાકીના વિદ્યુતભારો મતલબ 2 થી ચાલુ થશે તો F12 સદિશ પ્લસ F13 સદિશ પ્લસ F14 સદિશ પ્લસ અપ ટુ પ્લસ F1n સદિશ, કારણ કે આપણું જે તંત્ર છે એ તંત્ર n વિદ્યુતભારોનું બનેલું છે. ઓકે, ચલો હવે આની અંદર આપણે એના સૂત્ર મૂકીએ તો દરેક સૂત્રની અંદર 1/4πε0 તો આવવાનું જ છે. તો આપણે એને પહેલેથી બહાર કાઢી લઈએ તો 1/4πε0 એ બહાર નીકળી ગયું. કૌંસમાં F12 ની વાત કરીએ છીએ તો Q1 Q2 upon R12 નો સ્ક્વેર ઇન્ટુ R12 કેરેટ પ્લસ 13 ની વાત કરીએ છીએ તો Q1 Q3 upon R13 નો સ્ક્વેર ઇન્ટુ R13 કેરેટ પ્લસ અપ ટુ પ્લસ 1n ની વાત કરીએ છીએ તો Q1 Qn upon R1n નો સ્ક્વેર ઇન્ટુ R1n કેરેટ. ઓકે, હજી તમે આ સૂત્રની અંદર જોઈ શકો છો કે કોમન વસ્તુ છે Q1 તો Q1 ને પણ આપણે બહાર કાઢી લઈએ તો Q1 upon 4πε0 ઇન બ્રેકેટ અહીંયા વધ્યો Q2 upon R12 નો સ્ક્વેર ઇન્ટુ R12 કેરેટ પ્લસ અહીંયા વધ્યો Q3 તો Q3 upon R13 નો સ્ક્વેર ઇન્ટુ R13 કેરેટ પ્લસ અપ ટુ પ્લસ અહીંયા વધ્યો Qn તો Qn upon R1n નો સ્ક્વેર ઇન્ટુ R1n કેરેટ. ઓકે, હવે આને આપણે જો વ્યાપક સ્વરૂપમાં લખવું હોય તો તમે જોઈ શકો છો કે કૌંસની અંદર બધા પદ એકબીજાની સાથે સરવાળા સ્વરૂપે જોડાયેલા છે. તો સરવાળાને આપણે સિગ્મા સ્વરૂપે પણ દર્શાવીએ છીએ. એટલા માટે અહીંયા આપણે કહીએ કે Q1 upon 4πε0 સિગ્મા અહીંયા 2, 3, 4 અપ ટુ n જાય છે તો Qi upon R1 તો બધામાં ફિક્સ છે તો 1 અને 2, 3, 4 અપ ટુ n જાય છે તો I તો R1i નો સ્ક્વેર ઇન્ટુ R1i કેરેટ. ઓકે, હવે અહીંયા i નું મૂલ્ય શું છે તો તમે જોઈ શકો છો 2, 3, 4, 5, 6 અપ ટુ n તો i ઇઝ ઇક્વલ્સ ટુ 2 to n જ્યાં i બરાબર 1, 2, 3 અપ ટુ n છે બટ 1 નો ઉપયોગ આપણે કરશું નહીં. બરાબર, તો અહીંયા i બરાબર 2 થી લઈને n સુધી જશે. તો આ થઈ ગયું એક વિદ્યુતભાર એટલે કે Q1 ઉપર તંત્રના બાકીના વિદ્યુતભારો વડે ઉદ્ભવતું બળ. તો આવી રીતે આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને કોઈ એક વિદ્યુતભાર ઉપર બાકીના વિદ્યુતભારો વડે ઉદ્ભવતા વિદ્યુત બળની ચર્ચા કરી શકીએ. ઓકે, સામાન્ય રીતે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી સદિશ સરવાળો મેળવાય છે. ઓકે, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ છે એ આપણે ધોરણ 11 ની અંદર ભણીને આવ્યા છીએ. એ 11માં ભણેલા સમાંતર બાજુ ચતુષ્કોણના સિદ્ધાંતની અંદર જે પણ બે સદિશો આપ્યા હોય એને સમાંતર બાકીની બે બાજુઓ દોરી અને ત્યારબાદ વચ્ચે પરિણામી સદિશ દોરવામાં આવે છે. ઓકે, સમગ્ર સ્થિત વિદ્યુત શાસ્ત્ર એ મૂળભૂત રીતે કુલમ્બના નિયમ અને સંપાતપણાના સિદ્ધાંતનું પરિણામ છે. તો આખા સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર આપણને આ બે વસ્તુ ખાસ જોવા મળશે. એક છે કુલમ્બનો નિયમ અને બીજું છે સંપાતપણાનો સિદ્ધાંત. જેમાં કુલમ્બનો નિયમ એવું કહે છે કે કોઈ પણ બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો વચ્ચે ઉદ્ભવતું કુલમ્બ બળ એ તેમને તે વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એના બે સ્વરૂપો આપણે જોયા, એક હતું અદિશ સ્વરૂપ, બીજું હતું સદિશ સ્વરૂપ. અને સેમ એ જ વસ્તુ અત્યારે આપણે સંપાતપણાના સિદ્ધાંતમાં જોઈ અને સંપાતપણાના સિદ્ધાંતમાં એવું કહેવાય છે કે કોઈ પણ વિદ્યુતભાર પર ઘણા બધા વિદ્યુતભારોને લીધે લાગતું કુલ કુલમ્બ બળ એ દરેક વિદ્યુતભાર વડે લાગતા સ્વતંત્ર કુલમ્બ બળના સદિશ સરવાળા જેટલું હોય છે. ઓકે મિત્રો, તો આટલું કમ્પ્લીટ કરજો. બાકીનું જે છે એ આપણે આવતા લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. પણ સ્થિત વિદ્યુત માટેનો જે આ સંપાતપણાનો સિદ્ધાંત છે એ આપણને IMP ક્વેશ્ચન છે. મારી ચેનલને હજુ સબસ્ક્રાઇબ ન કરી હોય તો એને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ક્લિક કરો જેથી કરીને હું જ્યારે પણ વિડીયો અપલોડ કરું ત્યારે તમને એની અપડેટ્સ મળતી રહે. જો વિડીયો ગમે તો લાઈક કરો અને એને શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમારા મિત્રો પણ આ વિડીયોનો લાભ ઉઠાવી શકે અને આ વિડીયોનો લાભ
લઈ અને પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.